તો કેમ છો મિત્રો? માધવ સાયબર ઝોન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પાન કાર્ડમાં કોઈ પણ જાતનો સુધારો હોય બરાબર, તો તે આપણે કેવી રીતે અપ્લાય કરી શકીએ. ચેનલ ઉપર જો તમે પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ ડિજિટલ સેવાના હોમ પેજ ઉપર આવીને સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે NSDL. જ્યાં તમને NSDL પાન સર્વિસ દેખાય બરાબર, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ જેવું લખ્યું છે બરાબર, ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ડિજિટલ સેવા લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી CSC ID જે છે બરાબર, એ અહીંયા તમારે નાખીને કેપ્ચા ફિલ કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે એ NSDLના ડેશબોર્ડ ઉપર આવી જશો. ત્યાં ન્યૂ એપ્લિકેશન, કરેક્શન બરાબર, ઇનકમ્પ્લીટ એપ્લિકેશન, એ બધા એવા ઓપ્શન જોવા મળશે. આપણે જે છે કરેક્શન વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમને બે ઓપ્શન જે છે જોવા મળે છે, સ્કેન બેજ અને એ કહેવાય છે. આપણે જે છે એ સ્કેન બેજ ઉપરથી કરવાનું છે. ત્યાર પછી જે છે એ સ્કેન પેજમાં છે એમાં એપ્લિકેશન ટાઈપ જે છે એ સિલેક્ટ તમારે કરી લેવાની છે. મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે જે છે એ પાન કાર્ડ નંબર લખ્યું છે બરાબર, ત્યાં તમારો જે જૂનો પાન કાર્ડ હોય બરાબર, તેનો પાન કાર્ડ નંબર જે છે અહીંયા તમારે દાખલ કરી દેવાનો છે. પાન કાર્ડ નંબર દાખલ કરી લીધા બાદ કેટેગરીમાં જે છે એ ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ એમનામ આવશે બરાબર. પછી પાન ટાઈપમાં જે છે એ ફિઝિકલ પાન કાર્ડ અને ઈ પાન કાર્ડ બરાબર, એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જન્મ તારીખ જે છે તમારે ફિલ કરી લેવાની છે. ત્યાર પછી જે મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી છે બરાબર, આટલી વસ્તુ ફિલઅપ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમે જોશો એટલે તમારી સામે જે છે એ એપ્લિકેશન દેખાય, ત્યાં પ્રોસીડ બટન ઉપર ક્લિક કરીને આગળ આવી જવાનું છે. ત્યાં તમારે VLE જે છે બરાબર, જેના નામની CSC ID હોય એનો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરીને OTP બટન ઉપર ક્લિક કરવાનું છે. જે OTP આવે તે OTP દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે એ કરેક્શનના ફોર્મ ફિલઅપ પેજ ઉપર આવી ગયા છો બરાબર. ત્યાં તમને ઉપર આધાર નંબર, ત્યાર પછી નીચે જે છે નામ, ત્યાર પછી તમારો પાન કાર્ડ નંબર જે છે એ ઓટોમેટિક એમાં જ આવશે, એ તમારે જોઈ લેવાનો છે. ત્યાર પછી જે છે ટાઇટલમાં તમારે ખાસ ટાઇટલ તમારું જે છે બરાબર એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જે છે તમારી ડેટ ઓફ બર્થ તપાસી લેવાની છે, ઊંધી તો નથી ને એમ બરાબર. ત્યાર પછી તમારી જેન્ડર જે છે એ તમારે જાતે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ જે છે અહીંયા ચેક માર્ક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ પેરેન્ટ્સની ડિટેલ આવી જશે. પેરેન્ટ્સની ડિટેલ જે છે બરાબર, એમાં ફાધરનું નામ જે છે બરાબર, એ અહીંયા તમારે દાખલ કરવાનું છે. ફાધરના નામમાં જે છે એ તમારે દાખલ કરી લો. ત્યાર પછી તમે નીચે આવશો એટલે તમારી સામે જે છે એડ્રેસની ડિટેલ તમારે અહીંયા ફિલ કરવાની છે. આધારમાં જે તમારું એડ્રેસ છે બરાબર, એ એડ્રેસ અહીંયા તમારે ફિલ કરવાનું છે. એડ્રેસ ફિલ કરી લીધા બાદ તમારે જે છે નીચે આવીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડના પેજ ઉપર આવી જશો. પહેલા 3 ઓપ્શન બતાય તેમાં તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરીને નીચે આવીને જે છે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના છે. સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં જે છે આધાર કાર્ડ જે છે તમારે અપલોડ કરવાનું છે. ત્યાર પછી જે છે કોઈ એક્સ્ટ્રા તમારી પાસે ડોક્યુમેન્ટ પડ્યું હોય બરાબર, તો એ તમારે જે છે અપલોડ કરી દેવાનું છે. જેમ કે મારા કેસમાં જે છે એ પતિનું નામ જે છે એ એડ કરવાનું છે. પપ્પાનું નામ જે હોય બરાબર, એની જગ્યાએ પતિનું નામ એડ કરવાનું છે. એટલે હું મેરેજ સર્ટિ જે છે એ રેફરન્સમાં એડ કરી દઈશ, એટલે જે છે એ વેરિફિકેશનમાં કંઈ વાંધો ના આવે બરાબર. અપલોડ કરી લીધા બાદ જે છે અપલોડ બટન ઉપર ક્લિક કરીને નીચે જે છે પ્લેસ લખ્યું છે બરાબર, ત્યાં આગળ તમારા સિટીનું નામ બરાબર એ અહીંયા ફિલ કરવાનું છે. ત્યાર પછી જે છે સબમિટ બટન ઉપર ક્લિક કરીને તમારે એક વખત આખું ફોર્મ જે છે એ વાંચી લેવાનું છે. ત્યાર પછી જે છે એ ફાઇનલ સબમિટ જે છે નીચે આવશે બરાબર, તે તમારે આપવાનું છે. અને સબમિટ આપ્યા પહેલાં ધ્યાન રાખવાનું છે કે જો કાંઈ ભૂલ થઈ હોય તો એક વખત ખાસ વાંચી લેવું, અને જો ભૂલ થઈ હોય તો એડિટ, અને ન થઈ હોય તો કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીને આગળ આવી જવાનું છે. ત્યારબાદ જે છે એ OTP બેઝ સાઇન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરીને તમારો આધાર નંબર જે છે એ તમારે અહીંયા ફિલ કરવાનો છે. આધાર નંબર ફિલ કરી લીધા બાદ વેરીફાઈ OTP ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર જે છે એ OTP આવશે. OTP આવે OTP દાખલ કરીને તમારે જે છે એ વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે બરાબર એ તમારા CSC વોલેટમાંથી જે છે એ 96 રૂપિયા જેવું કપાત થશે. અને
₹107 જેવી સમથિંગ જે છે એ એની સ્લીપ જનરેટ થશે. અને આપણે જે છે એ કસ્ટમર પાસેથી જે લેવાના હોય તો લેવાના જ છે, બરોબર. આ પેમેન્ટ થઈ ગયું, બરાબર. હવે તમે જોશો એટલે નેક્સ્ટ જે છે, બરાબર, એ તમારી રેફરન્સ માટે તમારી સ્લીપ આવી જશે. અને જે તમે મેલ આઈડી નાખી હતી, બરાબર, તે મેલ આઈડીમાં પાન કાર્ડની જે ફોર્મ ફિલ કરેલી જે કોપી કહેવાય, બરાબર, તે આવી જશે. પ્લસ 2 કે 3 દિવસની અંદર જે છે એ ઈ પાન કાર્ડ જનરેટ પણ એ જ ઈમેલ આઈડીમાં થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.